યાર હાલો બધી રોટલી દેવી ને ક્યાં રોટલી ક્યાં આમ જો તો ક્યાં રોટલી બધી દેવી ને હા એને દેવી હાલો હાલો આપણે બધી રોટલી દઈ દઈએ બધી રોટલી ખાવી હોય ને લાવો જોઈએ ઉતામળી થઈ છો એને ખાવી ભૂખ લાગી હોય જો એમ કહો તો એમ કહો આમ કહો તો ઢેકો આવે જો સનો તડકો ખાવાનો હોય કાનમાં તો આજે છે આપણે જઈ બારોબાર જવું જ બેન કઈને જવું અહીંયા જઈએ પછી તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને કહી દે મજામાં ને બધા શ્રીરામ કરી દે મારી દીકરો શ્રીરામ જય આમ જોઈને આમાં મોબાઈલ માં જો શ્રીરામ આય શ્રીરામ જય રામ જય રામ શ્રીરામ જય રામ વારે જય શ્રી કૃષ્ણ જો બધી ખબર પડે મારી દીકરાને તો અત્યારે જો વાગી ગયા 9 થવા આવ્યા પ્રિયલ ઉઠી ગઈ ત્યાં વેલી 7:30 વાગ્યામાં ઘરમાં રમતી હતી ખીચડી ખાધી પછી રમકડાથી રમતી હતી પછી પપ્પા ક્યાં દીકુ ક્યાં પપ્પા નથી ખેતરમાં છે એને કહીએ ને કે પપ્પા ક્યાં હતી ખેતરમાં જોવે કેમ કે ખેતરમાં કામ કરતા હોય ને તેને એમ કે ખેતરમાં આઈનમાં ગયા આમ ગયા તો કાલ તમને જણાવી દીધું તો પ્રિયલ ના પપ્પા ગયા જામનગર વનિતા માસીને તેડવા હા એમ ગયા આઈનમાં ગયા ઓલા બીજા દાદી ને તેડવા ગયા ને પછી આવે ને એટલે પ્રિયલ એને પપ્પા મૂકે નહીં દીકુ આમ જો જોઈએ તો આજે જો ઠંડી છે ને પવન છે તે અમે તો અંદર ઘરમાં હતા અત્યારે એમ કે બધીનો ટાઈમ થઈ ગયો વાયવા ને કડીક તડકો ખવડાવી લઈએ પ્રિયલ ને જો આજ તો સીતારામ જય શ્રી કૃષ્ણમાં ઓળું થઈ ગયું છે બપોરે આજ પ્રિયલ રહેતી નહોતી એ 11 વાગ્યા સુધી તો એ ફંદા કર્યા આજ તો વાયડી થઈ 11 વાગે પછી મેં એને હુરાવી પેલા તો જીતને આજ ખીરામણી નહોતું કર્યું હતું એને આજ મોડું હતું તો જીત હાટું પછી મેં કીધું કે રોટલી ને શાક તો એને કરવું જ પડશે એટલે આજે રોટલી ને શાક ને પછી કરી લીધું અમે 3 જણા જતા ખાવામાં આજે વિરમબાર ગામ ગયા તો આજ જો સીતારામ જય શ્રી કૃષ્ણ અટાણે વારો આવ્યો તો અટાણે કરી લઉં હવે તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો પછી વેલા મોડું ને ભગવાન નું નામ છે ગમે તે લઈ આ ખાતીમાં હાલે સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કહું છું પણ બપોરે તો બપોરે તો ક્યારેક મોડું થઈ જાય બીજું હું તો જો આપણે ચોરીનું શાક પછી રોટલી કરી પછી 1-2 રોટલા કર્યા હા પછી જે છાશ કરી છાશ માએ જો બનાવી લીધી તો હા માર દડા એ આવ્યો આ દડો આવ્યો માર આવા એ આવ્યો અરે એ આવ્યો માર એ અરે આવ્યો માર એ આવ્યો માર આ એ દડામાં એ આઈ પ્રિયલ અત્યારે 2 વાગી ગયા નંબર પ્રિયલ બેન 1 વાગ્યા પછી ઉઠી ગયા કેની હમુરાડું નાખે તું તો જો અત્યારે પવન છે હા એને બહાર નીકળવું તું જોવું તું જેસીબી જોઈને એમ કરે કેમ કરે પ્રિયલ
કેમ કર્યું એમ કરે એને છે જેસીબી જોયું છે ને એ અહીંથી દેખી જાય જેસીબી એને જેસીબી બહુ ગમે હા તો હુઈ ગઈ હતી મોડી મોડી દાદીએ હુડાવી દીધી હતી પછી મેં થોડું કામ કરી લીધું ને જમી કરી લીધા બપોરા કરી લીધા પછી ઠામ ધોઈ લીધા ને આપડા પ્રિયલબેન ઉઠી ગયા ને ઘરમાં રમતી હતી દોડેથી ને પછી કે બારોબાર જાવું તો ત્યાં થોડોક પવન ઓછો થયો તો મેં હાલો બારોબાર ચક્કર મારી આવીએ તો બેન દેખી ગયા જેસીબી તો વાં બાવેડા ને બધી છે ને એ બધી સાફ સફાઈ હાલે હે ને કામ ત્યાંથી દેખી જાય ને પછી પ્રિયલ કેમ કરે ને પ્રિયલ ના પપ્પા હજી આવ્યા નથી આયા ને નથી આયા ક્યાં પપ્પા ક્યાં બાબા ગયા પપ્પા બાબા ગયા ને ખબર પડે તને બાબા ગયા જેસીબી જોવું ગમે પ્રિયલ ને ના 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 તો જો માર પ્રિયલ બેન રિક્ષામાં ચડી ગયા ને ધૂળવાળી ભરતી ને લૂછતી હતી ને તો પ્રિયલ કે મારે લૂછવું સાફ કરે દીકુ કેમ સાફ કરાય કરતો એમ જો તો ખરી માં દીકો ડાયો ઓહો જો તો ખરી હા સાફ તો કરવી જોઈએ ને રિક્ષા ધૂળવાળી આ ન્યાય કર લે ઓહો ન્યાય કરવું જોઈએ હાલે ઓહો જો પ્રિયલ જેસીબી તો આઈ હેઠ આવી ગયું જો એટલે આઈ હેઠ આવી ગયું હાલ જોવા જાય આમાં દીકો એ પ્રિયલ ની નજર પડી હા ચોર્યું આ બાજુ આવતી રહે હા ઓહો પ્રિયલ નું ધ્યાન વયું ગયું દીકુ વયું ગયું જો જાય ટાટા કદે માં દીકો ટાટા બે થયા ઓહો વયું ગયું જો તો ખરી લઈ લે માં દીકો સાફ કરવા માં એ બે આવી ગયું ઉભી થઈ જા આંબ હા લે આમાં દીકો તો જો હા સાફ કરો મેં માં દીકો સાફ કરો મેં રિક્ષા વાહ રે વાહ એલા ઉભી રે આ બાજુ જો પ્રિયલ સાફ કરો માં દીકો રિક્ષા હા લે જો તો ખરી કામ તો છોકરું તો અત્યારે 5 વાગી ગયા ને અમે આવી ગયા ખેતરમાં ને ખેતરમાં આવી ગયા જાય ચારી પાસે વંડી પાસે ને જો પ્રિયલના પપ્પા આવી ગયા એ વાત 3 વાગ્યા પછી નીચે ઉતરી જઈએ પાણા ઉપર ચડીને દક્ષા પાણા ઉપર ચડી ગઈ એ પાણો હે ને તો બધાયને પેલા તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે રોંઢાના હા આજ સવારના નથી કારણ કે સવારે હું વેલો વયો ગયો તો દક્ષાને હું કેતો હતો કે સવારે હું જાઉં ત્યારે થોડોક વિડીયો ચાલુ કરવા હાટો ઉતારવો હોય તો ઉતારી લેજે પણ તોય શેડ્યુલ થોડુંક ફરી ગયું હતું કારણ કે દક્ષાને સાંજે મોડે હોતી હતી નીંદર વેલા મોડે થતી હોય તમે હું તો 5 વાગે માં કેતા હતા 5 વાગે ઉઠી ગયા હતા પ્રિયલ રાતે 11:30 વાગે હોતી પછી રાતે 3:30 વાગે ઉઠી હતી હા હેલિકોપ્ટર આવે એમાં પછી સવારે હું 8 થી 6 વાગે તમે 5 વાગે ઉઠી ગયા હતા 6 વાગ્યામાં નીકળી ગયા હતા ને હું 6 વાગે નીકળી ગયો તો મારે 6:45 વાગે બસમાં પહોંચવાનું હતું ને એટલે હું વેલો નીકળી ગયો તો હા દીકુ જો પંખીડું ચકલું જાય જો ઉપર ચકલું જાય તો અહીં નીચે રમવું એને નીચે રમાય અત્યારે તો આપણે જો બધાને જણાવી તો દઈએ કે આપણે ખેતરમાં
શું કરવા આવ્યા છીએ? હું ને સવારે નીકળી ગયો તો પછી અહીંયા પહોંચ્યો 10:30 હા 10:30 થઈ ગયા હતા. પછી અહીંયાથી સીધા વનિતા માસી રેડી જ હતા ને એના ઘરે મહેમાન આવવાના હતા તે પછી અહીંયા ખોટી નતા થયા ને 11:30 થયા ને તો અહીંયાથી અમે નીકળી ગયા પાછા ને એને ઘરે ઉતારી પછી જો હું હમણાં 3:30 જેવું થઈ ગયું હતું. 3-3:30 વાગે ઘરે પી ગયો પાછો ને આવીને સીધું જમી લીધું ને જમીને હે ને 2 દી થયા એક ધારો હમણાં 5 વાગે ને ઉઠતો ને એટલે આજ તો ફૂલ આખું વિચારતી હતી એટલે ઘરે કલાકે સુઈ ગયો તો હું સવાર 5 વાગ્યાનો પછી 12 આગો જાવું ને આવું થયું ને એટલે થોડેક ઓલું લાગે થાકોડો લાગે ને આજ પાછો સવારે જો હું ગયો ને તો પાછળથી અહીંયા આપણા વાડીની બહારની સાઈડમાં હે ને આ વંડી દેખાય ને તમને એની પાછળની સાઈડમાં જેસીબી આવ્યું હતું બાવેડા કાઢવા. ઓલી સાઈડ બાવેડા બહુ વધી ગયા હતા તો એ બાવેડા કાઢીને બસ 1.5-2 કલાકમાં વયું ગયો છે. પણ બાવેડા કાઢવામાં જ આપણી વંડીના થડમાં ઝાડવા હતા ને અમુક બાવેડાના એના મૂળિયા ખેંચાય છે ને તો એ જ્યાં અહીંયા વંડી પડી ગઈ. આપણે જ્યાં વંડી પડી ગઈ તે મોટો ઝાઝા બધા પાણા પડી ગયા. જ્યાં પાણા પડી ગયા તે આવીને જ મને દક્ષાએ માએ કીધું કે વિરમ વંડીમાં પડી ગઈ. તે હું હાલો તો હવે હું અટાણે તો મને ઘડીક વાર આરામ કરી લેવા દો પછી હું ઉઠીને જો હમણાં 5 વાગે ઉઠ્યો ચા પાણી પીધા ને હવે જો બસ આ વંડી આવી ગયા હું થોડાક પાણા ચડાવી દઉં. થોડાક ઓલી બાજુ ઓલી સાઈડે હે પણ અહીંયા દક્ષા કહેતી હતી કે ઓછા હે અહીં વધારે પડી ગયા. અહીંયા પછી ઢોર ને ગરી જાય તો પછી આપણું વાવેલું હોય બધું બગાડે તો એટલે બગ ખાઈ તો ગયરું પણ બગાડે ને ફૂંદી નાખે ને જે આપણું છે નાનું તો હવે વંડી ચડી જાય જો હવે પાછા કામે વર્ગી જઈએ. અલા પ્રિયલ હાલ દીકુ પપ્પાને કામ કરવા દયો. હાલો તો પાણા ગોઠવી લેહું ને પ્રિયલ વંડી ચણાઈ ગઈ પાછી. આવી તો એની પપ્પા પાસે રમે હુઈ ગયા હતા ને ત્યારે મેં એના જે હાથ પગ ધોઈને રેડી કરી દીધી માથું ઓડાવી દીધું પછી રમતી હતી ઘડીક વાર હવે જઈને પપ્પાને વાહ મુકતી નથી. હાલો વંડી ચડવા માંડીએ કરવા માંડીએ હું ત્યાં ઉભી. પ્રિયલ તો જો 6:30 વાગી ગયા ને પ્રિયલ બેહી ગઈ ખાટલે. એ અહીં હાથમાં બોડી લોશન લઈ લગાવતી દક્ષાને લગાડી દઈને તો મજા આવે. મમ્મા ના નખાઈ દીકું મારે જો વંડીનું કામ હમણાં પૂરું થયું ઘરે આવ્યો. દક્ષા તો જો એટલી જુવાર વાટવાની હતી તે વાઢી આવી. હા થોડીક હતી એક પૂરો જેટલી ને બીજો હુકલ હોય થોડીક નાખી ને બીજી અહીં રાખી હજી રાતે નાખશું સવારે નાખશું ને પ્રિયલ ને દાદી પાસે રમતી ત્યાં કુંજુન નીકળતી 5 વાગે તો ગયા તા ખેતરમાં કામ કરવા પછી હું અટાણે દી ટુકારી હતી 6:30 વાગે તો 2 કલાકમાં મંડે અંધારું થવા. કુંજુ જોતી હતી ડેલા પાસે લઈ ગયા હતા પ્રિયલ ને દાદી ને ન્યાન ભેગી રમતી હતી હું પૂરો વાઢી આવું પછી મન દેખી જાય પછી રાડું નાખે કે મારી પાસે આવું જો ટોપી કાઢી નાખી બાંધી દીધી છૂટી ગઈ ને રમતો ખેલું કરે જો. હા એમાં ભૈરા જો આંજણ ને પાવડર ને એવા ઘરમાં રમતી હતી એમ પછી અહીંયા લઈને વસ્તુ બધી તે ખોખામાં ભરીને લઈ ઈ પારસી કરી હતી ને પાછો રમકડા મૂકીને એનાથી તને રમવું જોઈએ. હા જો તો આજે તમે તો આવ્યા મોડા પણ તમે કઈ નોટિસ કર્યું? હા હું કઈક જો અટાણે જો ચશ્મા નથી પહેર્યા પછી ખેતરમાં આવ્યો તો અહીંયા ચશ્મા નતા પહેર્યા. આજે ખાલી એમ મન થયું કે ચશ્મા વગર આજે રહીએ તો સવારનું એમ જ છે અત્યારે આમ નંબર હે પહેરવા જ પડે બધા કે પહેરવા જ પડે પણ આજે કરી ટ્રાય પણ આખો દી વાંધો ના આવ્યો અંધારું થાય ને પણ આમ મારે દૂર ના હે એટલે દૂરનું સહેજ ચાખું દેખાય બાકી આમ વાંધો ન આવે. જોયું હશે આપણે મારા લગ્નના વિડીયોમાં મેં ચશ્મા નથી પહેરી ને ખરેખર તેથી પહેરી જ નથી આખો દિવસ 2 દિવસ બધા સારી કોમેન્ટ કરી તેમાં પણ આજે બધા વિડીયોમાં જોજો કે ચશ્મા વગર કેવી લાગુ નંબર હે તો શું કરીએ પહેરવા તો પડે. આજે આખો દિવસ જામ રહ્યા પણ વાંધો ન આવ્યો મજા આવે. દિવસ હોય કે રાત હોય નજીક નો તો ચોખ્ખું જ દેખાય દૂર નો ઓછો દેખાય. દૂર નો છે હા ચાખું દઈ જાય ને નંબર હોય એટલે બાકી તો કઈ વાંધો નથી. તો મને યાદ જાણવા પણ છે ને નંબર હતા ને એ તો મને ખબર હતી નજીક ના હે દૂર ના હે કેટલા હે કે તમને કોઈ દી પૂછ્યું જ નથી. પણ આપડી શકલ ચેન્જ થઈ જાય ચશ્મા થી ચશ્મા વાળો ચશ્મા શકલ અલગ લાગે ને ચશ્મા વગર અલગ લાગે તો બધા કોમેન્ટ માં કેજો
ઘણા હોય નંબર, એવું તો કઈ ન હોય. હવે એ તો કુદરત ના ચશ્મામાં હાથમાં સારું છે. લાગે, ચશ્મા વગર સારું લાગે હા એ તો કાં બધું પીયું? પ્રિયલ ને મોઢામાં નાખવાનું રમતોડું આવી ગયું છે ને. આજે રહેતી નથી, સવારે થોડીક વાયડી થતી હતી. હમણાં બદમાશ થઈ ગયું છે છોકરું, બદમાશ તોફાની થઈ ગયું છે. હાલો તોફાની પીયું, દીકો એને અંધારું થાય. સવારે પવન હતો ને તો બહાર રમવું હતું ને હું એને હિચકાવતી હતી, હુવડાવી હતી ને દાદી એના રસોઈ બનાવતા હતા, તમે હતા નહીં. તે પછી પાણી આવ્યું એક બાજુ ને એને કરી રાડી કે બહાર લઈ જાઓ. ત્યાં જે તોફાન કર્યા પછી મોડી દાદીએ હુવડાવી નથી, સુઈ ગઈ હતી. એકલા હાથે રમાડવાનું હોય ને એટલે છોકરા ફંદા વધારે કરે. પછી 2 જણા 3 જણા હોય ને તો વારાફરતી અહીં જાવ ને અહીં જાવ ને કર્યા રાખે, એટલે વારાફરતી કામ થયા કરે. બહાર નીકળવું તો બીજું કઈ નહીં, પણ બહાર તો પવન વધારે પવન હતો આજે, બારે ખુલી જતો હતો એટલો પવન હતો. અત્યારે નથી, બપોરનો થોડોક ઓછો પડી ગયો. જો એવું છે તો હવે જો બસ હવે દી આથમી ગયો અત્યારે. હવે મચ્છર ને આવશે, હવે ઘરમાં વયા જાય. હાલો વિડિયો ને એન્ડ કરી દઈએ. બાય બાય કરી દો. વિડિયો અહીંયા એન્ડ કરી દઈએ. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ કરો માદીકો. હાલો હર હર મહાદેવ. જો કઈ લેવાનું નહીં. પેલા હર હર મહાદેવ કરી દે. તોફાની